પ્રાચી મોક્ષ પીપળો. પ્રાચી ગામ ગીર સોમનાથ જિલ્લો સ્થિત મોક્ષ પીપળો હિન્દુ ધાર્મિક પરંપરામાં પિતૃકાર્ય માટે અતિ પવિત્ર સ્થાન માનવામાં આવે છે. અહીં ભક્તો પિતૃતર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરીને પિતૃઓની આત્મશાંતિ અને મોક્ષ માટે પ્રાર્થના કરે છે. માન્યતા મુજબ અહીં કરાયેલ પિંડદાન અથવા તર્પણ ગંગા ગયા જેટલું પુણ્યફળ આપે છે. પીપળા વૃક્ષને બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતીક માનવામાં આવે છે. તેથી મોક્ષ પીપળો ખાસ પવિત્ર ગણાય છે. કેટલાક લોકવર્તાંતો મુજબ પ્રાચીન સમયમાં ઋષિમુનિઓએ અહીં તપશ્ચર્યાથી પિતૃઓને તૃપ્ત કર્યા હતા. પિતૃતર્પણ તિલ, જળ અને મંત્રોચ્ચાર સાથે પિતૃઓને અર્પણ. પિંડદાન પિતૃમોક્ષ માટે પિંડ અર્પણ. શ્રાદ્ધ વિધિ ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન વિશેષ મહત્વ. નારાયણ બલિ કે ત્રિપિંડી શ્રાદ્ધ જરૂર મુજબ અચાનક મૃત્યુ કે અધૂરા સંસ્કારો માટે. નોંધ વિધિ પહેલાં સ્થાનિક પંડિત સાથે મુહૂર્ત અને જરૂરી સામગ્રી અંગે સલાહ લેવી યોગ્ય રહે છે. પિતૃપક્ષ એટલે કે ભાદરવા અથવા આશ્વિન માસ દરમિયાન ભક્તોની વિશેષ ભીડ રહે છે. અમાવસ્યા, મહાલયા અને સોમવાર શનિવાર પણ શુભ માનવામાં આવે છે. વહેલી સવારે એટલે કે સૂર્યોદય પહેલાંથી 10 વાગ્યા સુધી વિધિ કરવી શ્રેષ્ઠ માન્યતા છે. 4. સ્થાન અને પહોંચ. ગામ પ્રાચી, જિલ્લો રાજ્ય ગુજરાત. નજીકનું પ્રસિદ્ધ તીર્થ સોમનાથ મંદિર લગભગ 15-20 કિલોમીટર. કેવી રીતે પહોંચવું? રોડ દ્વારા. સોમનાથ કે વેરાવળથી ટેક્સી અથવા ખાનગી વાહન સરળતાથી મળે છે. રેલ દ્વારા નજીકનું સ્ટેશન વેરાવળ. એર દ્વારા દીવ, રાજકોટ એરપોર્ટ, ત્યાંથી રોડ માર્ગે. 5. સ્થળની વિશેષતાઓ. પ્રાચીન અને વિશાળ પીપળા વૃક્ષ સાથે શાંત પરિસર. પિતૃકાર્ય માટે સ્થાયી પૂજારી વ્યવસ્થા. તીર્થ પંડિત હિરેનભાઈ કિરીટભાઈ પંડ્યા. મોબાઈલ નંબર 92 288 30 366. આસપાસ નાના મંદિરો અને ધાર્મિક સ્થળો જે યાત્રાને વધુ પવિત્ર બનાવે છે.